આજે તો આપણે ફ્રીજમાંથી દહીંનો વાટકો કાઢી લીધો ને પછી આપણે દહીં ચણાના લોટમાં નાખી દીધું. પછી આપણે દહીં અને ચણાના લોટને મસ્ત મિક્સ કરી નાખ્યો ને માથે થોડુંક પાણી નાખી દીધું ને મસ્ત બેટર બનાવી લીધું. પછી એક ખાંડડીમાં થોડાક ધાણા, આદુ ને મરચાં નાખી દીધા ને મસ્ત ખાંડી લીધું. પછી એ ચટણી આપણે બેટરમાં નાખી દીધી. પછી આપણે એમાં થોડુંક મીઠું નાખી દીધું ને થોડી હળદર નાખી દીધી ને પછી આપણે બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એ બેટરને મસ્ત ચૂલા ઉપર ઘડીક વાર પાકવા મૂકી દીધું. થોડુંક જાડું છૂટા લગીને થોડુંક વાર પાકવા દીધું ને પછી બેટરને મસ્ત ડીશ ઉપર આસુ પાથરી લીધું ને આને થોડીક વાર ઠરવા દીધું વો ભાઈ ને પછી એના ઉપર મસ્તીના ચેકા કરીને રોલ વારવા માંડ્યા. પણ રોલ તો વળ્યા જ નહીં વો ભાઈ ને રોલ ને બદલે ધેફલા થઈ ગયા. આના રોલ કેમ ન વળ્યા ભાઈ? તમને જરી ખબર હોય ને તો કઈ જવો. તોય આપણે આને વઘારવાનું હતું એટલે એક વઘારું ગોતી લીધું તું. એમાં આપણે તેલ છું એટલે પેલા રાઈ નાખી, પછી થોડુંક જીરું ને થોડોક લીમડો નાખી દીધો ને માથે તેલ નાખી દીધા ને પછી આપણે એ વઘાર ખાંડવી ઉપર નાખી દીધો ને એટલી વારમાં આપણી મસ્તીની ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ. કેટલી મસ્ત ખાંડવી બની ગઈ વો ભાઈ. બસ એક રોલ નો વૈરા ને એ કમી છે, પણ ખાવામાં તો આ ખાંડવી મસ્તીની બની હતી વો ભાઈ. તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.